મિત્રો, તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ લંડનના બિશપ સ્ટેનફોર્ડ સ્ટેશનનો છે કે જ્યાં એક ટ્રેન આગળ હંસ આવી જતા એને હોર્ન પણ નહોતો મારવામાં આવ્યો કે ન તો કોઈ વ્યક્તિ એને અડીને સાઈડમાં મૂકી શકે છે. 15 મિનિટ પછી હંસને કંટાળો આવતા ઉડી ગયો. એના બાદ ટ્રેન આગળ વધી. તો આવું શું કામ? તો આ કાયદો છે ત્યાંના બ્રિટિશ રોયલ ફેમિલીનો. ત્યાંના તમામ હંસ જે છે કે જે અચિહ્નિત છે, કે જે માર્ક વગરના છે, તમામ ઉપર ત્યાંના કિંગ ચાર્લ્સ ત્રીજા, જે હાલના ત્યાંના શાસનકર્તા છે, એમનો અધિકાર બને છે. અને આવું બનાવ્યું હતું કે ઇંગ્લેન્ડની અંદર 12મી સદીની અંદર 12મી સદી સુધીમાં ત્યાં હંસ જે છે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયા હતા અને તેમનું માંસ બહુ ખવાતું હતું. અને ખાસ કરીને નાતાલ અને એમની જે પાર્ટીઝ હોય એમાં એ પીરસવામાં આવતું હતું. તો આને અટકાવવા માટે એને ફક્ત શાહી ફેમિલી પૂરતું જ સીમિત કરી દેવામાં આવ્યું અને ત્યાંના દરેક જે રૂલર આવે છે, કોઈ કિંગ હોય કે ક્વીન હોય, એમની હંસ ખાવાની નીતિ પણ બનાવવામાં આવે છે. હજી કિંગ ચાર્લ્સ ત્રીજાની નીતિ નથી બનાવવામાં આવી. આ ઉપરાંત થેમ્સ નદીની અંદર જુલાઈમાં દર 5 દિવસ સુધી તેઓની ગણતરી પણ થાય છે. આવી વધુ માહિતી માટે અમને ફોલો કરી